ડિયર સ્ટુડન્ટ્સ, ફરી પાછા આપણે મળી આજના વિડીયોમાં. આજે આપણે ભણવાનું છે ઇકાઈ છે ભરત. તો આમાં છે ને એક સસ્પેન્સ છે. આપણે જે કહીએ આપણે કયા દેશના વાસી, તો કે ભારતના. તો એ મેરા ભારત મહાન એ નામ શેના પરથી પડ્યું? તો કે એક ભરત રાજા હતો, એ ચક્રવર્તી ભરત રાજાના નામ ઉપરથી ભારત નામ પડ્યું. તો એ ભરત રાજા કોણ હતો અને શું કરતો, કઈ રીતના એની કથા છે, એ વસ્તુ આપણે આ પાઠમાં જોવાનું છે. તો આપણે જે આજે પાઠ ભણવા છે એ ભરત, એના લેખક કોણ છે? તો કે રાજા લક્ષ્મણ સિંહ. બરાબર, પાઠના લેખક કોણ? તો કે રાજા લક્ષ્મણ સિંહ. આગળ વધી આપણે હવે પહેલાં પ્રસ્તાવના જોઈ લઈશું. બરાબર બાળકો, તો પ્રસ્તાવના આપણે જોઈએ અને વિડીયો શરૂ કરીએ એની પહેલાં ફરી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં, વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઇક કરજો અને શેર કરજો. કોઈને ભણવું હોય કે કંઈ સમજવું હોય કે નહીં સમજાય એમ હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ લોકોને વિડીયો શેર કરજો. આપણે પ્રસ્તાવનામાં આગળ વધીએ બાળકો. તો કે 1926માં આગ્રામાં જન્મે राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी इतनी सारी भाषा भली भांति जानते थे. तो कि 1926 એટલે કે 1926માં જન્મેલા. ક્યાં જન્મા થા? રાજા લક્ષ્મણસિંહ. તો કે 1926માં જન્મેલા રાજા લક્ષ્મણસિંહ આગ્રામાં જન્મ્યા હતા. એમને કયા કયા વિષયનું કે કઈ કઈ ભાષા આવડતી? તો કે હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ફારસી, બંગાળી, અરબી, આ બધી ભાષાઓને તે ભલી ભાંતિ ઓળખતા હતા. इनके अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है. એમની કેટલી પુસ્તકો છે જેનો અંગ્રેજી અને હિન્દીમાં અનુવાદ થયો છે. અનુવાદ એટલે ટ્રાન્સલેટ. कालिदास के अभिज्ञान शाकुंतलम, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर इन्हें पुरस्कार दिया गया है. तो कि कालिदास लेखक છે, એમના અભિજ્ઞાન શાકુંતલમ એ નાટક છે, મેઘદૂતમ એ પણ નાટક છે, રઘુવંશમ એ મેઘદૂતમ એ મહાકાવ્ય છે, રઘુવંશમ એ કાવ્ય છે. તો કે એમના 3 પુસ્તકો કયા? તો કે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂત અને રઘુવંશ. એમના પર રાજા જે લક્ષ્મણસિંહ છે, બરાબર, એમને પુરસ્કાર એટલે કે સન્માન મળેલું છે. પછી હવે આપણે આવીએ આ પાઠમાં શેની વાત કરવામાં આવેલી છે. અત્યાર સુધી લેખકની વાત કરી, હવે પાઠની વાત કરશું બાળકો. તો કે કાલિદાસ દ્વારા લિખિત મૂળ નાટક એટલે કે મૂળ નાટક જે ઓરિજિનલ હોય તે. તો કે કાલિદાસ દ્વારા જે ઓરિજિનલ નાટક લખાયેલું છે, કયું નાટક છે? તો કે અભિજ્ઞાન शाकुंतलम का हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था. तो कि कालिदासे જે નાટક લખ્યું છે અભિજ્ઞાન શાકુંતલમ, એનો હિન્દી અનુવાદ રાજા લક્ષ્મણ સિંહે કર્યો હતો એમ કહે છે. તો કે પ્રસ્તુત પાઠ ઉસી નાટક કા એક અંશ છે. તો કે આયરો આ જે પાઠ છે એ શેનો ભાગ છે? તો કે એ નાટકનો જ. કયું નાટક? તો કે અભિજ્ઞાન શાકુંતલમનો જ. ऋषि कण्व के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा था. સિંહ શાવક એટલે બાળક, સિંહનું બાળક. બરાબર, કણ્વ ઋષિના આશ્રમમાં શકુંતલા જે છે એનો પુત્ર, એનો બાળક, એનો જે પુત્ર હતો તે કોની સાથે રમી રહ્યો છે? પુત્રનું નામ શું? તો કે બાળકો ભરત. એ ભરત હતો એક સિંહ શાવક એટલે કે સિંહના બચ્ચા સાથે રમી રહ્યો હતો. એટલે આપણને એ વાત તે ખબર પડી જાય કે બાળક કેટલો પરાક્રમી અને સાહસી એક સિંહના બચ્ચા સાથે રમે છે. आश्रम में रहने वाली 2 तपस्वियाँ बालक को रोकने का प्रयत्न कर रही है. આશ્રમની અંદર જે 2 તપસ્વીઓ રહી છે, બરાબર, 2 સાધ્વીઓ રહી છે, એ શું કરે? તો કે બાળકને રોકવાનો પ્રયત્ન કરે. સ્વાભાવિક છે, ડર લાગે. બાળક કંઈ કૂતરાના બચ્ચા સાથે, ગલુડિયા સાથે તો રમતું નથી. કોની સાથે રમે? તો કે સિંહના બચ્ચા સાથે રમે. એટલે પેલી જે તપસ્વીઓ છે એને ડર લાગે છે કદાચ એને નુકસાન ન પહોંચાડે, એટલે તે લોકો શું કરે? તો કે બાળકને રોકવાનો પ્રયત્ન કરે છે. રાજા દુષ્યંત છુપ કર इस मनोहर दृश्य का आनंद ले रहे हैं.
અને આ દ્રશ્ય કોણ જોઈ રહ્યું છે? તો કે રાજા દુષ્યંત. એ છુપાઈ અને આ જે દ્રશ્ય છે એનો આનંદ લઈ રહ્યા છે. बालक के प्रति सहज आकर्षण से वे रोमांचित हैं. એટલે કે બાળકના પ્રત્યે એમને જે સ્વાભાવિક રીતે આકર્ષણ થયું એનાથી એ આશ્ચર્ય પામે છે અને એમને આનંદ થાય છે. ઉનસે રહા નહીં ગયા और वे बालक के पास पहुँच गए. અને જે દુષ્યંત હતા, રાજા દુષ્યંત છુપાઈને જોતા હતા, એનાથી રહેવાયું નહીં અને એ શું જાય તો કે બાળક પાસે પહોંચી જાય છે. उसे गोद में उठाकर प्यार किया. वे सोचने लगे. એટલે બાળકને જે છે એ ભેટી પડે છે, ગોદમાં ઉઠાવી લે છે અને એને પ્યાર કરે છે. અને જેમ બાળકને તે ઉઠાવે છે અને તે કહે છે, રાજા જે દુષ્યંત હતા તે વિચારી બેસે છે. શું વિચારે છે? તો કે કાશ યહ બાલક મેરા પુત્ર હોતા. એટલે કે કદાચ જો આ બાળક મારો પુત્ર હોય તો. दोनों तपस्वियों की बातचीत से उन्हें पता चला कि यह बालक उन्हीं का पुत्र है. यह जानकर वे खुशी से झूम उठे. એટલે બીજી સાધ્વીઓ હતી. કોણ? તો કે જે ભરત બાળક છે, ભરત, એને રોકવાનો પ્રયત્ન કરતી હતી. અને અચાનક રાજા વિચારે છે કે જો કદાચ આ બાળક મારો પુત્ર હોય તો. અને અચાનક બે સાધ્વીઓ વાતચીત કરે છે અને વાતચીતમાં તેને ખબર પડે છે ખરેખર તો આ બાળક દુષ્યંતનો જ પુત્ર છે. અને આ વાત જાણીને રાજા દુષ્યંત જે છે એ અતિશય ખુશ થઈ જાય છે. એટલે હવે તમને ખ્યાલ આવ્યો કે પાઠની પ્રસ્તાવના જ આટલી ઇન્ટરેસ્ટિંગ છે તો પાઠ કેટલો ઇન્ટરેસ્ટિંગ હશે. પ્રસ્તાવનામાં આપણે શું જોયું? તો આ પાઠ જે છે એ અભિજ્ઞાન શાકુંતલમ નાટક છે એમાંથી લેવામાં આવ્યો છે. બરાબર. આમાં શું વાત કરવામાં આવી છે? તો પ્રસંગ કયો છે પાઠની અંદર? તો કે શકુંતલા અને એનો છોકરો ભરત એ કણ્વ ઋષિના આશ્રમમાં રહે છે અને અચાનક ભરત હોય એ આશ્રમની બહાર જે ઓસરી હોય કે જે આંગણું હોય ત્યાં રમતો હોય છે. કોની સાથે? તો કે સિંહના બચ્ચા સાથે. એની સાથે બે સાધ્વી હોય એને રોકવાનો પ્રયત્ન કરે છે. તોફાની છોકરો હોય તો રોકવું પડે. અને અચાનક રાજા દુષ્યંત હોય એ પણ ત્યાં છુપાઈને જોતા હોય છે. બાળકની જે મસ્તી છે એ છુપાઈને જોવે છે. એ જોવે અને તેમને આનંદ થાય છે અને અચાનક બાળક પાસે પહોંચે છે. ત્યાં બે સાધ્વીઓ વાત કરે છે ત્યારે રાજાને ખબર પડે છે કે ખરેખર તો આ મારો જ પુત્ર છે. અને એ સાંભળીને રાજા અતિ પ્રસન્ન થઈ જાય છે. બરાબર. આપણે હવે પાઠ શરૂ કરીશું. પ્રસ્તાવનામાં આપણે જોઈ લીધું. પહેલાં આપણે પાત્રો જોઈએ. આ નાટક જેવું છે. બરાબર. સ્વાભાવિક છે, નાટક પરથી લેવાયેલો ભાગ છે એટલે નાટક જ હોય. તો પાત્રો કયા કયા છે એ આપણે પહેલાં જોઈએ બાળકો. તો કે એક છે બાલક ભરત. એ છે બાળક છે એનું નામ શું? તો કે ભરત છે. બીજું છે તપસ્વીની પહેલી ઓર તપસ્વીની દૂસરી, એટલે કે બે સાધ્વીઓ. અને એક પાત્ર છે રાજા દુષ્યંત. બરાબર. તો આ પાઠ હવે પહેલાં આપણે દ્રશ્ય જોઈ લઈએ. શું દ્રશ્ય છે? તો એક बालक सिंह के बच्चे को घसीटते हुए लाता है और दो तपस्या उसे रोकती हुई आती है. राजा दुष्यंत पेड़ की ओर से उन्हें देख रहे हैं. તો એક બાળક છે. દ્રશ્ય એટલે કે અંદરનો સીન કેવો છે? તો સીન એવો છે કે એક બાળક છે એ શહેરના બચ્ચાને ખેંચીને લાવે છે પોતાની સાથે રમાડવા માટે. જ્યારે બે સાધ્વીઓ છે, તપસ્વીઓ છે, એને રોકે છે કે તું આમ નહીં કર. અને વૃક્ષની પાછળથી રાજા દુષ્યંત છે એ લપાઈને આ બધું જોઈ રહ્યા છે. તો આપણને સીન ખબર પડી ગઈ કે સીન કયો છે? તો કે આયરો. હવે આવે છે સંવાદ. હવે આપણે એક કામ કરીશું, વિડીયોમાં જોશું જેનાથી આપણને વધારે ખ્યાલ આવશે. આપણે વચ્ચે વચ્ચે વિડીયો સ્ટોપ કરતા જશું અને સમજૂતી લેતા જઈશું. બરાબર. વાંચવું હોય તો વાંચી નહીં કરી શકાય, પણ વાંચવામાં તમને જલ્દી સમજ નહીં પડે એટલે આપણે વિડીયોમાં જોઈએ જેથી વધારે મજા આવશે અને ફટાફટ સમજાઈ જાય. બરાબર બાળકો. વિડીયો શરૂ કરીએ. આપણે વચ્ચે વચ્ચે સ્ટોપ કરીને હું સમજાવતી જઈશ. બરાબર. તો આપણે વિડીયો શરૂ કરીશું. હમણાં પાઠ કયું છે? 6. શીર્ષક છે પાઠનું નામ છે ભરત. આપણે દ્રશ્ય કયું જોયું? તો કે આસપાસ ઝાડવાઓ છે ને આંગણામાં જે બાળક છે એ સિંહના બચ્ચાને ખેંચીને લાવેલો છે. સિંહના બચ્ચા પાસે બેઠેલો છે. આશ્રમની બે સાધીઓ છે એ બાળકને રોકે છે અને ઝાડની પાછળથી રાજા દુષ્યંત હોય તે જોવે છે. એ સીન આપણે જોયો. હવે આપણે શરૂ કરીએ પાઠ. બરાબર બાળકો? ચાલો. अरे सिंह, तू अपना मुख खोल, मैं तेरे दांत गिनूंगा. ए हठीले बालक,
तू वन के इन पशुओं को क्यों सताता है? हम तो इन पशुओं को बाल बच्चों के समान रखती है। तेरा साहस बढ़ता ही जाता है। तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक ही है। તો એ શું કહે છે, તો પેલું બાળક છે એ સિંહના બચ્ચાનું મોઢું પકડીને કહે છે, એ સિંહના બચ્ચા તું છે ને મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. તો પેલી જે સાધ્વી હોય છે, બરાબર, આશ્રમની સાધુ હોય, એ સ્ત્રી હોય સાધુ, એને સાધ્વી કહેવાય, બરાબર માં કહો. તો એ સાધ્વી હોય છે એમ કહે છે કે એ બાળક, એ કે તું કે આશ્રમમાં આ જે આશ્રમના જંગલમાં રહેતા બાળકો છે, પ્રાણીઓ છે, એને તું હેરાન શું કામ કરતો હોય, આ રીતને એમને સતાવે શું કામ? અમે તો એ પશુઓને કે પોતાના બાળકની જેમ રાખીએ છીએ અને તું એમને આટલું હેરાન કરે છે. એ કે સાધુઓએ તારું નામ સર્વદમન રાખ્યું છે, એ ખરેખર યોગ્ય છે. હવે સર્વદમન એટલે શું? તો કે સર્વ એટલે બધા પર, દમન એટલે વિજય મેળવનારો, એટલે બધાની ઉપર જીતનારો, એટલે સર્વદમન. એટલે કે સાધુએ તારું સર્વદમન નામ રાખ્યું એ બરાબર જ છે. આ સાંભળીને રાજા વિચારે છે, क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा सा आता है? जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझ पर दौड़ेगी। ठीक है, सिंहनी का मुझे ऐसा ही डर है। यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है। इसका मुख अग्नि के समान दमक रहा है। તો રાજા એ સાંભળે છે પેલી સ્ત્રીઓનું કે સર્વદમન એમ, એટલે લેખક કે એટલે રાજા વિચારે કે હા આટલો પરાક્રમી છે એટલે જ હું એના તરફ આકર્ષાઈ રહ્યો છું. ત્યાં પેલી જે સાધ્વી હોય છે એ કહે છે કે જો તું આનું મુખ નહીં મૂકે, સિંહના બચ્ચાનું મોઢું નહીં મૂકે ને, તો હમણાં સિંહણ આવશે અને પછી એ તને નુકસાન પહોંચાડશે. તો બાળક કહે છે કે હા મારે એની જ તો રાહ છે કે સિંહણ આવે એના બાળકને છોડાવવા માટે. તો આ સાંભળી અને રાજા શું કહે છે कि यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है. इसका मुख अग्नि के समान दमक, दमक એટલે કે પ્રકાશવું, બરાબર. તો રાજા સાંભળીને કહે છે કે હા કદાચ એટલે જ આ બાળક નક્કી તેજસ્વી છે, વીર પુત્ર છે. અને આનું મુખ તો જુઓ કેટલું પ્રકાશિત થઈ રહ્યું છે. એ સાંભળીને આગળ વાત ચાલે છે. हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी। સાધ્વી કહે છે, પેલા બાળકને છે ને પટાવવાને મનાવવાના પ્રયત્નો કરે છે, બરાબર, ભરતને. એટલે એ સાધ્વી કહે છે, આ કોને કહે છે? આ સાધ્વી બીજી સાધ્વી છે, એ ભરતને કહે છે કે હે બાળક, તો બિચારા જે સિંહનું બચ્ચું છે એને જવા દે. એવું તારે રમવું જ હોય તો હું તને કોઈ ખીલોનો એટલે રમકડું આપું, પણ મહેરબાની કરી તું આ સિંહના બચ્ચાને હેરાન પરેશાન કરવાનું બંધ કર અને તું એ બચ્ચાને છોડી દે. તો આ સાંભળીને બાળક શું કહે છે, પહેલે ખીલેના દે દો, લાવો કहाँ હે. એટલે ભરત કહે છે કે પહેલાં રમકડું આપો, બતાવો તો ખરી ક્યાં રમકડું છે, પછી હું આને જવા દઈશ, ત્યાં સુધી હું નહીં જવા દઉં. એટલે આ છે ને આપણી તમારી જેમ માથા ભારે બાળક છે, બરાબર. આ બિચારા સિંહના બચ્ચાને છોડતું નથી. खिलौना दे दो, लाओ कहाँ है? इसके हाथ में चक्रवर्तियों के लक्षण है। તો બાળક એમ કહે છે કે પહેલાં રમકડા તો આપો છો, ક્યાં છે, લાવો. તો જ્યારે હાથ આગળ કરે છે ત્યારે રાજા એનો હાથ જોવે છે અને હાથ જોઈ અને રાજા શું કહે, તો કે આના હાથ મજબૂત છે. કેવા છે? તો કે ચક્રવર્તીઓના લક્ષણ ધરાવતા હાથ છે, એટલે કે એક રાજાના, એક લડવૈયાના મજબૂત હાથ હોય એવા હાથ છે. કેટલા સુંદર ને કેટલા ભરાવદાર ને મજબૂત હાથ છે એમ રાજા વિચારે છે આ જોઈને. अंगुलियों पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर। તો રાજા વિચારે છે, હાથ જોઈને કહે છે કે કેવો મજબૂત હાથ છે, ઉંગલીઓ પર કેસા અદ્ભુત જાલ હે, એટલે કે આંગળીઓની ઉપર કેવી અદ્ભુત રેખાઓ અંકિત થયેલી છે, છપાયેલી છે. અને હથેલી કી શોભા પ્રાતઃ કમલ કો ભી હથેલી કી શોભા પ્રાતઃ કમલ કો ભી લજ્જિત કર દે. લજ્જિત એટલે શરમાવું. અને જાણે કે હથેળીની શોભા તો જુઓ, જાણે કે કમળને પણ શરમાવી દે. આટલા સુંદર અને મજબૂત હાથ આ બાળકના, એમ રાજા વિચારે છે. नहीं है,
हे सखी सुव्रता, यह बातों से न मानेगा। जा, मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ। તો આ જે બીજી સાધ્વી છે, બરાબર બાળકો, આ જે સાધ્વી છે એની બાજુમાં ઊભેલી સાધ્વી હોય એને કહે છે કે હે સુવ્રતા, એટલે આનું નામ શું છે ખબર પડી ગઈ, સુવ્રતા. એટલે સખીને કહે છે કે હે સખી સુવ્રતા, એક કામ કર, આ છે એ વાતોમાં તો માનવાનું નથી બાળક, તો કે એક કામ કર, તું મારી કુટિયા એટલે બાળકો ઝૂંપડી, ઘાસ અને માટીના તથા છાણની મદદ દ્વારા જે રહેવા લાયક સ્થળ બનાવવામાં આવે છે, ઝૂંપડી જેને આપણે કહીએ તેને કુટિયા કહેવાય. સ્વાભાવિક છે, આ સંસ્કૃત નાટક છે અને એમાંથી આવ્યું છે, એટલે એમાં શબ્દ આપણને જૂનવાણી જોવા મળશે. તો કે એક કામ કર, જા તું મારી કુટિયામાંથી, મારી ઝૂંપડીમાંથી ઋષિકુમાર, એટલે કે કોની વાત કરે છે, તો કે બાળક, ઋષિનું બાળક. શું કામ ઋષિનું બાળક? એ બાળક તો રાજાનું છે, તો શું કામ ઋષિકુમાર કીધું? તો કે ઋષિએ ઉછેરીને મોટો કરેલો છે એ બાળકને, એટલે એને ઋષિકુમાર કહે છે. તો કે આ ઋષિકુમારના રમવા માટે મારા ઝૂંપડીની અંદર માટીનો મોર છે, તો એક કામ કર, તું એ મોર એમના માટે લઈને આવ, ત્યારે તે સિંહના બચ્ચાને જવા દેશે. ત્યાં સુધી તો તે સિંહના બચ્ચાને છોડવાનો છે નહીં. मैं अभी लिए आती हूँ. तब तक मैं इसी सिंह के बच्चे के साथ खेलूंगा. તો પેલી કહે છે હા હું હમણાં લઈને આવી જાઉં, ચાલો વાંધો નહીં. તો પેલો ભરત તરત બોલી ઉઠે છે, હા લઈને આવો, ત્યાં સુધી તો હું સિંહના બચ્ચા સાથે જ રમીશ, પણ આને હું ક્યાંય જવા દેવાનો નથી. છે ને હું તમારી જેવો બાકી જિદ્દી, જોયું તમે નહીં? આપણે તોય તે તમ તારે છે ને થોડું ખુશ થવાનું, કેમ કે આપણે લોકો આટલા બધા તો જિદ્દી નથી ને કે સિંહના બચ્ચાને ઘરમાં લાવીને કહીએ મમ્મી મારે આની જોડે જ રમવું છે. આપણે માની જઈએ છીએ, એમ તો થોડા ડાયા છીએ આપણે લોકો, બરાબર. પછી આ સાંભળીને રાજા વિચારે છે શું, सुंदर बालक से खेलने को मेरा मन कैसा ललचाता है। धन्य है वे मनुष्य जो अपने पुत्रों को गोद में लेकर उनके अंग की धूली से अपनी गोद मैली करते हैं। તો રાજા વિચારે છે, આ બાળકને જોઈને કહે છે કે આ સુંદર બાળકને જોઈ અને મને એને રમાડવાનું મન થાય છે, એને મારા ખોળામાં બેસાડવાનું મન થાય છે, એની સાથે મસ્તી કરવાનું મન થાય છે. એ કે ધન્ય છે મા બાપ, એ વ્યક્તિઓ ધન્ય છે જે પોતાના બાળકને પોતાના ખોળામાં બેસાડી અને રમાડી શકે છે, એના મેલા ગેલા ધૂળવાળા કપડાથી પોતાનો ખોળો ગંદો કરી શકે, એ ખરેખર નસીબદાર મા બાપ છે. और पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते हैं। અને શું થાય છે, તો કે બાળકો જ્યારે કારણ વગર મોઢું ખોલી અને હસતા હોય છે અને દાંત જાણે કે એટલા સુંદર ચમકતા હોય છે અને ધીમું ધીમું તોતડું બોલે છે, બરાબર, એ સાંભળીને એટલો આનંદ થાય. क्यों रे ढीठ, तू मेरी बात कान नहीं धरता? कोई ऋषि कुमार यहाँ है? हे महात्मा, तुम ही आओ और कृपा करके इस बलि बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ. તો આ સાધ્વી કહે છે પેલા બાળકને, શું કહે કે હે ઢીઢ, ઢીઢ એટલે જિદ્દી, કે તું મારી વાત કેમ નથી માનતો. એ પછી એ કહે છે કે કોઈ ઋષિ મુનિ અહીંયા છે, એમ બૂમ પાડે છે. અને પછી આ સાધ્વી શું છે, એ તો કે રાજાને જોઈ જાય છે. આ જે સાધ્વી છે અહીંયા ઝાડની પાછળ ઊભેલા રાજા છે એને જોઈ જાય છે અને કહે છે કે હે મહર્ષિ, હે રાજન, તમે અહીંયા આવો અને આ જે જિદ્દી બાળક છે એના હાથમાંથી સિંહના બચ્ચાને તમે છોડાવી દો. अच्छा, રાજા કહે છે हे સારું. ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है? यह तो कोई अच्छी बात नहीं। તો રાજા બાળકને શીખવા સમજાવે છે કે હે બાળક, ઋષિકુમાર, એને એમ છે કે આ ઋષિનો પુત્ર છે. રાજાને હજી નથી ખબર, હા, સસ્પેન્સ છે સ્ટોરીમાં. રાજાને નથી ખબર કે આ ભરત છે મારો જ પુત્ર છે, એને તો એમ છે કે કોઈ ઋષિનો પુત્ર છે. એટલે કહે છે કે હે ઋષિપુત્ર, તને કે આવું કોણે શીખવાડ્યું? આવું કામ તું શું કામ કરે? ઋષિઓનું કામ શું? તો કે બધા પ્રત્યે પ્રેમ અને દયા રાખવો. તો કે તને કોણે શીખવાડ્યું કે પ્રાણીઓને આમ હેરાન કરવા? તું તારા ધર્મને, કર્મની વિરુદ્ધનું કામ શું કામ કરે છે? એમ કહે છે. તો એ સાંભળી બાળક કહે છે, हे बड़भागी,
यह ऋषि कुमार नहीं है। તો કે આ સાધ્વી રાજાને કહે છે કે હે અહોભાગી, બળભાગી એટલે સારા ભાગ્યવાળા, મોટા નસીબોવાળા. તો આ સાધ્વી કહે છે કે હે બળભાગી, આ ઋષિપુત્ર નથી, એટલે કે કોઈ ઋષિનો પુત્ર નથી. એમ સાધ્વી રાજાની ભૂલ થઈ એ સુધારે છે. सत्य है, उसके काम ही ऐसे साहस के हैं, यह ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देख इसे ऋषिपुत्र जाना था. તો રાજા કહે છે કે હા, સાધ્વીને કે હા તમારી વાત સાચી જ છે. આના જે પરાક્રમો છે કે સિંહના બચ્ચા સાથે લડવું, જીદ કરવી, આટલું મજબૂત શરીર, તો કે આ બધું જોઈને એ તો દેખાય જ છે કે ઋષિનો પુત્ર નથી, પણ એ ઋષિ આશ્રમમાં રહી છે અને તમારી સાથે રહે છે, એટલે મેં એને ઋષિપુત્ર કીધું. એમ રાજા કહે છે. जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है, तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा. તો રાજા એમ કહીને એનો પેલા બાળકનો હાથ પકડે છે કે મને ખબર છે કે આ ઋષિપુત્ર નહીં, પણ અહીંયા રહી છે એટલે મેં કીધું કે આ ઋષિપુત્ર છે. તો એમ કરીને જ્યારે ભરતનો હાથ પકડ્યો ને ત્યારે રાજા કહે છે કે જ્યારે મને આનો હાથ પકડીને જ આટલો આનંદ થાય છે, તો જે નસીબદાર બાપનો પુત્ર છે આયરો, એ પિતાને કેટલો ખુશી મળતી હશે. बड़े अचंभे की बात है। तुम्हें क्यों अचंबा हुआ? તો આર્ય કહે છે, આવું રાજા કહે ત્યારે આર્ય કહે છે સાધ્વી કે ઘણા આશ્ચર્યની વાત છે. તો રાજા કહે કેમ, શું આશ્ચર્ય, તને શું આશ્ચર્ય થયું? इसलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली। તો કે રાજા પૂછે છે કે તમને શેનું આશ્ચર્ય થયું સાધ્વીને? તો સાધ્વી કહે છે કે આશ્ચર્ય એ વાતનું થયું કે આ બાળકની અને તમારી મુખની પ્રતિમા એટલે ચહેરો છે એ છે ને મળતો આવે છે, અને આ બાળકે કંઈ પણ આનાકાની કર્યા વગર તમારી વાત પણ માની લીધી. બરાબર? પછી શું કહે છે? તો આગળ કહે છે, हे तपस्विनी, जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है? यह पुरुवंशी है। તો રાજા પૂછે છે કે જો આ ઋષિકુમાર નથી તો કયા વંશનો છે? તો સાધ્વી કહે છે કે આ પુરુવંશનો પુત્ર છે. इसीलिए इसकी सूरत मुझसे मिलती है. पुरुवंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं, और वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं. देवता जैसी शक्ति वाला या निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? हे परदेशी, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ। તો બાળક કહે છે કે હા પુરુવંશી છે એટલે મારી સાથે ચહેરો મળે છે. એ કે અમારે તો એવો રીત રિવાજ જ છે કે પહેલાં ભલે મહેલોમાં રહી પણ પછી બાળકે આશ્રમમાં રહી અને પ્રાણીઓની ને ધરતીની સેવા કરવાનું ને વિદ્યા શીખવાની હોય છે. તો એ કે આ બાળકનો પિતા કોણ છે તે મને કહો. તો પેલી સાધ્વી કહે છે કે તમને સૌથી વધારે નવાઈ તો ત્યારે લાગશે કે જ્યારે આની માતાનું જાણશો. તો કે કોણ છે એની માતા? એમ રાજા પૂછે ત્યારે કહે છે કે આની માતા જે છે એ મેનકા નામની અપ્સરા છે, એની પુત્રી એની માતા છે. यह तो बड़े आनंद की बात सुनाई. इससे कुछ और आशा बढ़ी. इसकी माता किस राजर्षि की पत्नी है? जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं ना लूंगी। તો રાજા છે દુષ્યંત એમ કહે છે કે અજીબ વાત છે એ કે એની માના જેની સાથે લગ્ન થયા એ રાજર્ષિ એટલે એ રાજાનું નામ શું છે? તો સાધ્વી એમ કહે છે કે જે રાજાએ પોતાની વિવાહિતા લગ્ન કર્યા છતાં પોતાની પત્નીને છોડી દીધી એ રાજાનું નામ તો હું કોઈ કિંમતે નહીં લઉં. એમ મારા મુખે એનું નામ લેતા પણ મને શરમ આવે છે. તો રાજા વિચારે છે કે આ કથા તો મારી ઉપર જ લાગતી વળગતી છે. હવે કે બાળકની માતાનું નામ તો પૂછવું જ પડશે અને એ પૂછે છે આગળ, भला अब इस बालक की माँ का नाम पूछो.
રાજા વિચારે છે આ તો મારી જ કથા લાગતી વળગતી, તો શું એની માતાનું નામ મને પૂછવું ન પૂછવું એવી ચિંતામાં રાજા છે. અને અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તો બાળકો આ પાઠ આપણે અહીંયા જ અટકાવીએ. આમાં તમારે શું લખવાનું છે તો કે શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય. બરાબર, શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય બધું લખવાનું રહેશે. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું નેક્સ્ટ પાર્ટ સાથે, નેક્સ્ટ ચેપ્ટર સાથે. આજનો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ થાય છે. આના તમારે શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય બધું લખવાનું રહેશે. બરાબર, આજનો વિડીયો ફક્ત આટલો. ફરી પાછા મળીએ નેક્સ્ટ વીકમાં.